હાલો મિત્રો, દેશી લાઈફ માતા ફાર્મ આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું હતું અને એક કટકું આપણું કમ્પ્લીટ ઉપડી પણ ગયું છે. એમાં થોડીક ભરતીવાળું હતું અને વહેલું ઉગી ગયું હતું 2 દિવસ, એટલે એ આખું પાકી વધારી ગયું હતું ને એમાં થોડીક પાણીની તાણ હતી, એટલે એ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ એક કટકું આપણે અટાણે હાલ્યા જાય, એ કટકું અલગ છે, એ ભરતીવાળું જ છે. પણ એમાં ઉપર ભરતી છે અને એમાં નીચે ભરતી છે. નીચે ભરતી છે એટલે ભેજ નથી ટકી શકતો, અને આમાં ઉપર ભરતી છે એટલે ભેજ ટકે છે. આમાં ઉપર ભરતી હતી એના હિસાબે થોડુંક મોડું ઉગ્યું હતું, 5-6 દિવસથી 5-6 દિવસ મોડું ઉગ્યું અને સહેજ પાખું ઉગ્યું હતું, એટલે થોડુંક જીરું નરવું હતું અને વલ સારું કર્યું છે ઉના કરતાં, એટલે થોડુંક લીલું ઊભું છે અને પાક આમાંય પડી ગયો છે. હવે જાજા દી નહીં ખમે, વધીને 3 થી 5 દિવસ કે 7 દિવસ ઊભે, 7 દિવસમાં આ પાકી જાય. અને જે અહીંયા 3-4 શેરા પડ્યા છે, ત્યાં એક ગુંડી પડી હતી એટલે ત્યાં પાકી ગયું ને ઉપાડી લીધું. તો આમ ગણખર જીરા અવારના વરમાં કાયદેસર પાક્યા નથી, બગડ્યા બહુ છે. ઉપર જે અમુક જે માળ હોય, અમુક માળ કમ્પ્લીટ થયા છે અને વાહેલો અમુક માળ પાછતરો હોય એ ઝરકાઈ ગયો. આમ જોઈએ તો અમુક ખેડૂતને એવું લાગ્યું કે ભાઈ આ કાર્યની અસર છે, પણ કાર્યની અસર નહોતી, એ પ્રકારનો વાયરસ હતો. અને એક આપણા જીરામાં બીજી જે તકલીફ થઈ છે એ ધ્યાન દોર્યા જેવી છે, એ તમને વાત કરું. નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો, ને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. આમ તો જીરામાં ઘણી બધી તકલીફો આવતી હોય, પણ આપણા ધ્યાનમાં એક નવી તકલીફ આવી છે ને એ તમને એ તરફ ધ્યાન દોરીએ તો પાછી મારે ભૂલ જે થઈ એમાં ભૂલ ઓછી થાય. તો ચાલો મિત્રો હજી જોઈએ આગળ. જે અહીંથી આપણે એક ચહેરો અહીંયા છે, શેઢા ભરું પાકી ગયું હતું ત્યાં. આમાં ગરકે પાક્યું, ત્યાં જ્યાં જમીનનો ભેજ ઘટતો હતો ત્યાં પાક્યું હે, પછી થોડુંક અહીંયા પાક્યું હે, ત્યાં 3-4 શેરા કર્યા હે, અને આ બાજુ ઓછું ઉગ્યું છે એટલે થોડુંક એ છે. પણ જે અહીંયા આપણે ઊભા ને ત્યાં જીરું અહીંયા ઉગેલું હતું ને એવું જ જીરું અહીંયા હતું, પણ અહીંયા પોષકતાનો હુકારો બેસી ગયો અને એકદમ જીરું વયું ગયું, અને હજી જાય જ છે. મોટા છોડવા છે એ જાય છે. તો એનું એક કારણ બીજું જાગ્યું છે કે ગયા વર્ષે આપણે અહીં જીરું હતું અને એની જીરાની ખની હતી અહીંયા કરી હતી આપણે, રાબેતા મુજબ જીરું ઉગી ગયું. પછી ધીરે ધીરે લીલો હુકારો ચાલુ રહ્યો, પણ આપણે ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આ આગલા વર્ષે જે ખની કરી હતી એનો પાવડર હતો, એ પાવડર કર્યો હતો એના હિસાબે હુકારો લાગુ પડ્યો છે. પણ ઘણા મિત્રો એવું કહેતા હોય કે હરગાવે એના હિસાબે આવે, તો મિત્રો આપણે ખરેખર હરગાવ્યું નથી, ભરી અને બહાર કાઢ્યું. આપણે હરગાવવામાં નથી માનતા, હરગાવવામાં કપાસની હાથી હોય તો એને પણ નથી હરગાવતા, શેઢા આવી રીતે આમ બીડ હોય તો એને પણ હરગાવતા નથી, જેસીબીથી ખોદી નાખીએ અથવા એમનેમ ખોદી નાખીએ, કારણ કે એમાં ઘણા બધા જીવજંતુ ભરે. અને બીજા નંબરમાં અમુક વસ્તુ જે ઝાડવું આપણે જોતું હોય એ ભરી જાય, અને ખેતરમાં ઢગલા હરગાવો એના કરતાં બહાર નાખી દઈ ગમે એ જગ્યા પડતર જગ્યા ઉપર, તો એ 1, 2, 5 વર્ષમાં ગમે ત્યારે ખાતર થઈ જાય. એટલે રોગું કારણ વગરનું હરગાવવું, થોડીક મહેનત પડે, બહાર કાઢી નખાય. એટલે આપણે ભૂકીને બહાર કાઢી અને નાખી દીધી છે. પણ ટૂંકમાં હાવ આપણે વારી ના ગઈ, અમુક ટકા જે રહી ગઈ હોય તરિયામાં, ધૂળ ના આવે એવા સારું આપણે થોડી રહી ગઈ હોય, એ ભૂકીના અસરને હિસાબે અહીંયા એવડો બધો હુકારો લાગુ પડ્યો હોય. અને છે જ્યાં જીરાની ખની હતી એટલામાં જ, બાકી ઓલ ઓવર આપણા જીરામાં ક્યાંય એ પ્રકારનો હુકારો નથી. લીલો હુકારો કે પીળો હુકારો આવે એ નથી. આ સ્પેશિયલ લીલો હુકારો હતો, જ્યાં એકદમ ઝાડવું કમ્પ્લીટ નર્યું હોય અને ઊભું બેસી જાય, અને થડમાં આપણે ગોતતા કાંઈ પણ જીવાત હાથે કંઈ હોય તો ભાઈ એ કંઈ મળ્યું નથી. એટલે બને ત્યાં સુધી જીરાની ખની આપણે કરતા હોય, થ્રેસરમાં કાઢતા હોય, ફૂંકણીમાં કાઢતા હોય, તો ગમે એવી જગ્યાએ કાઢવાના ત્યાં આપણે પાછું જીરુંનું વાવેતર કરવાનું થતું ના હોય એવી જગ્યાએ કાઢાય, તો એક આનાથી થોડીક રાહત મળે. કારણ કે આ વસ્તુ એવી છે કે હુકારો લાગુ પડ્યો અને જ્યાં એ વસ્તુને લાગુ પડતો હોય ત્યાં પડવાનું જ છે. એટલે આપણા ધ્યાનમાં આવ્યું તો બધા મિત્રોને એક આની કાળજી લેવી કે આપણે ગમે ત્યાં પડતર જગ્યા પડી હોય ત્યાં આપણે જીરું કાઢીએ, તો ત્યાંથી ભલે આપણે સળગાવી દઈએ અથવા તો ભૂકીને બીજી જગ્યાએ નાખી દઈએ, પણ ત્યાં જીરું પાછું વાવવું હોય તો
નડે નહીં એવી જગ્યાએ, ત્યાં જીરુંનું વાવેતર ના થતું એવી જગ્યાએ કાઢવાનું, એટલે જીરું વાવવામાં આપણે નડે નહીં. અને આમ જોઈએ તો અત્યારે થોડુંક હવે આપણે પાકમાં તો મળી ગયું છે જીરું, પણ હવે કાયદેસરનું હવામાન નથી એટલે થોડુંક લીલા જીરા એ નુકસાન કરશે. અને વરસાદની થોડીક આગાહી હશે ગુજરાત કચ્છમાં હવામાન વિભાગની, એટલે કદાચ ક્યાંક છાંટા થાય અને વાદળછાયું વાતાવરણ છે એટલે નથી. અને ઝાકરી પવન હોય, ઝાકર આવે છે, વાતાવરણ જીરાને અનુકૂળ આવે એવું ટૂંકમાં છે જ નહીં, એના કારણે થોડુંક નુકસાન વધારે છે. તો આપણે મિત્રો આમાં કંઈ ખર્ચો કર્યો નથી, પહેલેથી જ કીધું હોય કે જી થાય ના થાય તો કંઈ અફસોસ છે નહીં, કારણ કે આપણે આમાં મહેનત કરી નથી અને આપણી પાસે પાણી હતું નહીં. એટલે જે પાણીમાં જે કાંઈ પણ વસ્તુ ના થાય એમાં જીરું થયું છે એટલું. તો આપણે આમાં 50,000નો ખર્ચો કર્યો છે, બિયારણ, વાવેતર, દવા બધું થઈને. તો એના સિવાયના જે થાય એ આપણા માટે બેસ્ટ, કારણ કે હાવ ના થાય એના કરતાં જે થાય બેસ્ટ. હવે કેવું થાય એ આગળ જોવાનું છે, પછીના વિડીયોમાં ઉપાડી લઈ. એક દિવસ 15 જણા આવ્યા હતા કે 6 વીઘા જેવું ઉપડી ગયું છે. હવે આ 5 વીઘાનું રહ્યું છે, હવે એ એક દી પાકી જાય એટલે હજી એક દી મજૂર કહી અને ઉપડાવી નાખીશું, એનો પણ વિડીયો આપણે મૂકશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.